સસ્તું શોધવાના ચક્કરમાં તમે પોતાની સ્કિન ના બગાડો, એનું અવશ્ય ધ્યાન રાખજો. વાત સાચી છે, સ્કિન ના બગાડવી જોઈએ. સાંભળો આગળ સાંભળો શું કહે છે. જો તમારા ફેમિલીમાં ફ્રેન્ડમાં જરૂરથી શેર કરજો. હા, શેર કરી દેજો. બીજું બી આગળ તમને હું કહું, પાર્થભાઈ કંઈક કહે છે, મજા આવશે. સાંભળો. તો ગાઈસ, તમે એક આ મેરડી માતાજીનું ટેટુ તમે જોઈ શકો છો. આ એક મારા ફ્રેન્ડના હાથમાં બનાવેલું છે. આ ટેટુ એના કોઈ ફ્રેન્ડે બનાવ્યું હતું, પણ તમે જોઈ શકો છો. હા, જોઈ શકીએ છીએ. કોઈ કારું મજ્જર કરી દીધું, બિચારો શીખતો હશે, જે બી હશે. આપણે આગળ વધીએ. ટેટુ તમે ક્યાંય બી બનાવડાવો, કોઈ પણ આર્ટિસ્ટ જોડે બનાવડાવો, તો એનો પહેલાં અનુભવ જુઓ. અત્યારે ઇન્સ્ટાગ્રામ એક સારું એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાં તેનું વર્ક જુઓ, એના પછી ટેટુ કરાવવા માટે જાઓ. જેને શોર્ટમાં બતાવો ને યાર, મજા આવે. વિડીયો મારો બી લોબો થાય, તમારો બી લોબો છે, મારો બી લોબો થાય. પણ જોઈ શકીએ છીએ બ્લેક બની ગયું છે. તમે કહો છો કે ઇન્સ્ટા એક સારું પ્લેટફોર્મ છે, સસ્તામાં ચક્કરમાં ગમે ત્યાં ના જતા રહો. તમારી વાત લાખ રૂપિયાની. પણ પહેલાં યાર એક વાત કહું, તમે ફિલ્ટર વગર બધા ફોટા ચડાવો, વિડીયો ચડાવો, અને એક બે ફોટા તમે જોઈ લો આમનું સ્ટામ્પ. જોયા 77માં ચીવા હતા, લાગ્યા તમને? 77માંનો સી જોયો, સીઓ હોય, અને નેચર જો ખોડિયાલમાં મગર. શું પ્રોબ્લેમ છે પ્રાણીઓ જોડે? આવું કરવાનું છે. કારણ કે સસ્તું શોધવાના ચક્કરમાં તમે ખરાબ ટેટુ એકવાર જો તમારા હાથ ઉપર બની ગયું તો એ ફરી ક્યારેય રિપેર નહીં થાય. એમ તમે એક મેરડી માતાજીનો ફોટો જોઈ શકો છો, એમાં તમને આઈઝ નહીં દેખાય. કહેવાય ને કે એક ભગવાન માતાજીનું તો ટેટુ તમે બનાવડાવો તો 10 જગ્યાએ ઇન્ક્વાયરી કર્યા પછી જ બનાવડાવો. 10 જગ્યાએ એ માણસ ફરતો જ નહીં. તમે અમારા ભાઈના હાથમાં ટેટુ બનાવ્યું છે મેરડી માતાજીનો ફોટો, તમે જોઈ શકો છો. બંને તમે કમ્પેર કરી શકો છો. આ જે ફોટો એક છે જે મેં એક મિનિટ મેરડીમાં તો બરોબર હતા. બકરીને શું થયું? બકરીને લગભગ લાગે નિવેદ ચડાવ્યું નહીં આ વખત.